જે લોકોને પણ દૂધી ખાવી પસંદ નથી ને, ખાસ કરીને ઘરમાં નાના બાળકોને, એને તમે આ રીતે દૂધીની બરફી બનાવીને આપશો ને તો ખબર જ નહીં પડે કે આ દૂધીથી બનાવેલી છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી દૂધીની બરફી બનીને તૈયાર થાય છે. ઉનાળામાં પેટને ઠંડક આપે તેવી દૂધીની બરફીની રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં દૂધીની બરફી બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ દૂધી લીધી છે. દૂધીને આ રીતે છરીની મદદથી આગળ અને પાછળનો ડીટીયાનો ભાગ હોય તેને કટ કરી દેશું. અને હવે વચ્ચેથી આ રીતે દૂધીને કટ કરી લેવાની. અને ત્યાર પછી આપણે દૂધીની છાલ ઉતારી લેશું. દૂધીની બરફી બનાવતી સમયે હંમેશા એકદમ કુમળી દૂધી હોય તેવી લેવાની. હવે આ રીતે મોટા કાણાવાળી ખમણીની મદદથી આપણે દૂધીને ખમણી લેશું. આ દૂધી કુમળી છે તો તેમાં બીનો ભાગ બિલકુલ નથી, તો હું આ રીતે તેને સીધી ખમણું છું. તમારી દૂધીમાં જો બીનો ભાગ હોય તો તેને વચ્ચેથી કટ કરી અલગ કરી અને પછી ખમણવાની. બધું દૂધીનું ખમણ આપણું તૈયાર થઈ ગયું છે. એક કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું. ઘી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. ત્યાર પછી આપણે ખમણીને રાખેલી દૂધી ઉમેરી દેશું. બરફી બનાવતી સમયે ઘણી બધી વાતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. દૂધીનું ખમણ તૈયાર કરી અને સીધી આપણે તેની બરફી બનાવી લેવાની હોય છે. તેને બિલકુલ ઝાઝી વાર માટે રાખી મૂકવાનું નથી, નહીંતર દૂધીનું ખમણ તરત જ કાળું થઈ જશે. 2 મિનિટ સુધી આ રીતે મીડિયમ તાપ ઉપર આપણે ઘી સાથે દૂધીને એકદમ સરસ શેકી લેવાની, જેથી તેમાં જે પણ પાણીનો ભાગ હોય તે બળી જાય. દૂધીને આ રીતે હંમેશા મીડિયમ કાણાવાળી ખમણીની મદદથી જ ખમણવાની છે. હવે તેમાં આપણે 1 કપ જેટલું ફૂલ ફેટ દૂધ ઉમેરી દેશું. ચમચાથી હલાવી તેને મિક્સ કરી લેશું. અને બધું દૂધ બળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે. અહીં બરફી બનાવતી સમયે તમે દૂધીને જો એકદમ ઝીણા કાણાવાળી ખમણીથી ખમણશો તો તેમાંથી ખૂબ બધું પાણી છૂટું પડશે. એ માટે આ રીતે મીડિયમ કાણાવાળી ખમણીની મદદથી આપણે દૂધીને ખમણવાની છે. અને ત્યાર પછી આપણે તેમાં પહેલાં દૂધ ઉમેરી અને દૂધીને આ રીતે કૂક કરી લેવાની. બધું દૂધ બળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. અને ત્યાર પછી આપણે તેમાં પોણો કપ ભરી અને સાકર ઉમેરશું. સાકર ઉનાળામાં પેટને ઠંડક આપે છે અને ખાંડમાં ખૂબ બધા કેમિકલ હોય છે. સાકર ઉમેરશું એટલે સાકરનું થોડું પાણી થશે. તો આ બધું પાણી બળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. આ રીતે તમે બરફી તૈયાર કરશો તો તેમાં દૂધ બિલકુલ નહીં ફાટે. હવે 1 પિંચ જેટલો આપણે તેમાં ગ્રીન ફૂડ કલર ઉમેરશું. ફૂડ કલર ઉમેરવો એકદમ ઓપ્શનલ છે. માર્કેટમાં મળતી દૂધીની બરફીમાં આ રીતે ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. બરફીનો લુક એકદમ બજાર જેવો આવે એના માટે મેં 1 પિંચ જેટલો ફૂડ કલર ઉમેરેલો છે. અને કલર વગર જો બરફી તૈયાર કરશું તો તેના ફોટા બિલકુલ સારા નહીં આવે અને વ્યુઅર્સને વિડીયો જોવો પણ ના ગમે. એ માટે થઈ અને મેં 1 પિંચ જેટલા ફૂડ કલરનો ઉપયોગ કરેલો છે. હવે એક વાસણમાં અડધો કપ મિલ્ક પાવડર અને અડધી ચમચી ઘી ઉમેરી બંને વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી દેશું. સીધો આપણે મિલ્ક પાવડર ઉમેરશું તો બરફીમાં ગાંઠા પડી જશે. ઘીમાં આ રીતે મિક્સ કરીને ઉમેરવાથી તેના બિલકુલ ગાંઠા નહીં પડે. તો તમે જોઈ શકશો મિલ્ક પાવડરમાં એકદમ સરસ મોણ દેતા હોય એ રીતે ઘીથી મોણ દેવાઈ ગયું છે. હવે આ બાજુ આપણા બરફીના મિશ્રણમાં પણ બધો પાણીનો ભાગ બળી ગયો છે. આ સમયે આપણે તેમાં મિલ્ક પાવડર ઉમેરી દેશું. મિલ્ક પાવડરની જગ્યાએ તમે માવાનો પણ ઉપયોગ કરી શકો. માવો ઉમેરતા હોય તો 150 ગ્રામ જેટલો માવો ઉમેરવાનો. અત્યારે બધાને માવો મળતો નથી અને માવામાં પણ ભેળસેળ આવતી હોય છે. અને મિલ્ક પાવડર સહેલાઈથી બધે મળી જતો હોય છે. તો એ માટે મેં મિલ્ક પાવડરનો ઉપયોગ કરેલો છે. મિલ્ક પાવડર ઉમેર્યા પછી ફરી પાછું 1 મિનિટ સુધી આપણે બરફીનું મિશ્રણ આ જ રીતે હલાવતા રહેવાનું. ત્યાર પછી તેમાં ચપટી એલચી પાવડર ઉમેરશું અને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. તો તમે જોઈ શકશો હવે બરફીનું મિશ્રણ એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે. તેને એક પ્લેટમાં કાઢી અને ઠંડુ કરી લેશું. આ સમયે તમારે આ જ રીતે ગરમા ગરમ દૂધીનો હલવો ખાવો હોય તો તમે ખાઈ શકો. મેં તેને એકદમ સરસ ઠંડુ કરી લીધું છે, કેમ કે હું તેને એક ડબ્બામાં ઉમેરી અને બરફીનો શેપ આપવાની છું. પ્લાસ્ટિકના ડબ્બામાં બરફી સેટ કરવાની હોવાથી મેં પહેલાં દૂધીના મિશ્રણને એકદમ સરસ ઠંડુ કરી લીધું હતું. ગરમ ગરમ વસ્તુ પ્લાસ્ટિકમાં ક્યારેય નહીં ઉમેરવાની. હવે ચમચીથી આ રીતે આપણે તેને એકદમ સરસ બધી બાજુ એક સરખું સેટ થઈ જાય એ રીતે ફેલાવી લેશું. ઘણા લોકો બરફી કે દૂધીનો હલવો બનાવતી સમયે દૂધ ઉમેરી અને સીધું તેમાં ખાંડ કે સાકર ઉમેરતા હોય છે. એ રીતે દૂધીનો હલવો કે બરફી તૈયાર કરીએ તો દૂધીના લીધે દૂધ ફાટી અને પોદા પોદા થઈ જતું હોય છે. આજે મેં તમને વિડીયોમાં રીત શેર કરેલી છે એ રીતે તમે હલવો કે પછી દૂધીની બરફી બનાવશો
તો દૂધ ફાટવાનો બિલકુલ ચાન્સ નહીં રહે. હવે બરફી આપણી એકદમ સરસ સેટ થઈ ગઈ છે. થોડી બદામની કતરનથી તેને ગાર્નિશિંગ કરશું અને 5 થી 6 કલાક માટે આપણે તેને ઠંડી થવા રાખી દેશું. હાથેથી આ રીતે થોડું દબાવી દેશું. 1 કલાક જેવો સમય થાય એટલે છરીની મદદથી આપણે તેમાં આડા અને ઊભા કટ લગાવી લેવાના. જો તમારે ઉતાવળ હોય તો તમે 2 કલાક માટે ફ્રીજમાં પણ રાખી શકો. અને સૌથી ખાસ વાત કે દૂધીની બરફી કે હલવો બનાવીએ ત્યારે દૂધીને એકવાર ચાખવી ખૂબ જ જરૂરી છે. ક્યારેક દૂધી કડવી પણ નીકળતી હોય છે, તો આપણી બધી મહેનત પાણીમાં જતી હોય છે. 2 કલાક પછી આપણી બરફી એકદમ સરસ સેટ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, 100% મારી ગેરંટી છે કે એકવાર આ રીતે તમે બરફી બનાવી અને જેને પણ ખવડાવશો ને બધા રેસીપી પૂછતા રહી જશે. તમને આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.